જય સિયારામ. આપણે આમ તો અગ્ર દેવાચાર્યજીનું ચરિત્ર ચાલે છે, પણ આજે હું તમને છે ને એક નવીન વાત કહેવાનો છું કર્મઠીબાઈજીના ચરિત્ર માટે. કે કર્મઠીબાઈજીનું ચરિત્ર વાસ્તવમાં શું છે. એક સ્ત્રી ભક્તને જયારે ભક્તિ કરવી હોય અને ઈ સ્ત્રી ભક્તો વૈરાગ્ય લઈને ભજન કરતા હોય ત્યારે એના ઉપર કેવા કષ્ટ આવે છે અને એ કષ્ટમાંથી ભગવાન કઈ રીતે એને બહાર પાડે છે એનું તમને આ ચરિત્રમાં એક ઝાંખી જોવા મળશે. સ્ત્રી ભક્તોએ બને ત્યાં સુધી કોઈ આશ્રમની અંદર જો વૈરાગ્ય લઈ લેવો હોય તો કોઈ આશ્રમની અંદર ગુરુની સુરક્ષા નીચે ભજન કરવું જોઈએ પોતાની વ્યવસ્થામાં. અથવા તો તમે છે ને ઘરમાં રહીને ભજન કરો, ગ્રહસ્થ આશ્રમની અંદર રહીને ભજન કરો. પણ આમ તમે એમ વિચારતા હોય કે અમે જંગલમાં કુટિયા નાખીને ભજન કરશી અને મીરાબાઈની જેમ પ્રેમ દીવાના બનીને ભજન કરશી તો ઈ હવે જમાનો રહ્યો નથી. જમાનો બદલી ગયો છે. એ આ તમને કર્મઠીબાઈના ચરિત્ર ઉપરથી ખબર પડશે કે સાધકને કેટલા કષ્ટો આવે છે સાધના કરવા માટે. કર્મઠીબાઈ વૃંદાવનની અંદર રહેતા હતા. બ્રાહ્મણના દીકરી હતા. પોતે છે ને લગભગ 13 વર્ષની ઉંમરમાં વિધવા થઈ જાય છે. લગ્ન થઈ ગયા હતા, આણું હજી વાયરું નહોતું. આણું નહોતું વાયરું ત્યાં જ ઈ વિધવા થઈ ગયા. આનું વાર્તા પેલા વિધવા થઈ ગયા એટલે એને નક્કી કરી લીધું કે હવે પ્રભુ ભજન જ કરવું છે, પ્રભુ ભજન સિવાય કઈ કરવું નથી. હાલાકી એનો નિર્ણય ઉત્તમ હતો, પ્રભુ ભજનનો નિર્ણયમાં કોઈ કમી નહોતી, પણ તોય ભગવાન દેખાડે છે કે સ્ત્રીને એકલા ભજન કરવું કેટલું કઠિન છે. એટલે કર્મઠીબાઈજી વૃંદાવન આવી ગયા અને વૃંદાવન આવીને ભજન કરવા માંડ્યા. તો હજી તો ઉંમર એની માંડ 20-22 વર્ષની હતી. 13 વર્ષે વિધવા થઈ ગયા, પછી ભજન કરવા આવી ગયા. એટલે 20-22 વર્ષની જ હજી એમની ઉંમર હતી. એટલે દેખાવડા હતા, સુંદર હતા, બ્રાહ્મણની કન્યા હતા, એટલે આમ પણ તેજસ્વી હતા કર્મઠીબાઈ. અને અમારા રમેશ બાબા એમ કહે છે કે સ્ત્રીને ગર્વ હોય કે હું સુંદર છું, પણ વાસ્તવમાં સુંદરતા એના માટે એક ઝેર છે. જો સબરી એકલાએ ભજન કર્યું, સબરીજીએ એકલાએ જંગલની અંદર ભજન કર્યું, એનો વારે વાંકો નો છે. કારણ કે કદરૂપા હતા, કાળા હતા અને બિહામણા હતા, ભીલ જાતિના હતા. તો નિર્વિઘ્ન સબરી માતાએ ભજન કર્યું. તો મનુષ્ય શું કરે છે? સુંદર દેખાવાનું ગૌરવ કરે છે. ગૌરવ લેવા જેવી વાત નથી. સુંદરતા એક ઝેર છે. તમે ભજન કરવા જાશો તો કેટલાય વાસનાના કીડા તમારી પાછળ પડી જશે, તમને ભજન નહીં કરવા દે. આવી વસ્તુ છે. આવા પ્રેક્ટિકલ ઉદાહરણો પણ છે, પણ મારે એમાં કઈ જવું નથી. મારે તો જે રમેશ બાબાએ કીધું એ મને વાત ગમી ગઈ. ભલે સંસારમાં સુંદર સ્ત્રીને ગૌરવ ભલે લેતી હોય, પણ આધ્યાત્મિક માર્ગમાં તો સુંદરતા એક ઝેર છે. તો કર્મઠીબાઈ સુંદર હતા, દેખાવડા હતા. એટલે ત્યારે મથુરાનો જે ઓલો હતો ને રાજા, ખંડિયો રાજા, એ કઈક અજીજ બેગ હતો, એનું નામ હતું અજીજ બેગ. અને અકબરનો કઈક ભત્રીજો થતો હતો, અકબરનો કઈક સંબંધી થતો હતો અજીજ બેગ. હવે ઈ અજીજ બેગ છે ને એકવાર વૃંદાવન આવ્યો હતો અને એની નજર કર્મઠીબાઈ ઉપર પડી છે. એટલે એને છે ને કર્મઠીબાઈ ગમી ગયા. ગમી ગયા એટલે કઈ સારા ભાવથી નહીં, ઈ વાસનાનો કીડો જ હતો અજીજ બેગ. એટલે એના સ્વરૂપ સૌંદર્યથી મોહિત થઈ ગયો, એમ કેવું હોય તો કહી શકાય. હવે ઈ અજીજ બેગ એની ઉપર મોહિત થઈ ગયો ને, એટલે એને ખબર પડી ગઈ કે આ છે તો સાધ્વી સ્ત્રી અને ભક્ત સ્ત્રી છે, એટલે મારા હાથમાં તો આવશે નહીં, કારણ કે આને તો સંસારથી વૈરાગ્ય છે. અને જેને સંસારથી વૈરાગ્ય હોય ઈ કોઈ સંસારી વાસનાના કીડાઓ જેવા વ્યક્તિ હારે સંગ રાખતા નથી. સંતોનો સંગ હંમેશા શુદ્ધ ભક્તો હારે જ હોય છે.
સંતોની ઉઠક બેઠક હંમેશા શુદ્ધ ભક્તો હારે જ હોય છે. આવા સાંસારિક અને કામ ક્રોધ લોભના જે કીડા છે એની સાથે સંતોની ઉઠક બેઠક હોતી નથી, અને રાખવી પણ ન જોઈએ. જો ભક્તિ ટકાવી હોય તો કુસંગ કરવો જોઈએ નહીં મનુષ્યએ. એક જગ્યાએ ભગવાને કીધું છે કે સત્સંગ તો મારી કૃપાથી મળી જશે, પણ કુસંગથી બચવું ને એ જીવના હાથમાં છે. સત્સંગ તો હું આપી દઈશ કે મળી જશે, કઈ વાંધો નહીં, પણ કુસંગથી બચવું ને એ જીવના હાથમાં છે. જીવને પોતાએ જ કુસંગથી બચવું પડશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. કુસંગથી બચવું જરૂરી છે. તો અજીતબેગને ખબર પડી ગઈ કે આ ભજન કરે છે એટલે મારા હાથમાં આવશે નહીં, એટલે એને એક કુચક્રની રચના કરી, એક ચાલાકી કરી, કુચક્ર કર્યું. એને 2 વેશ્યાઓને પોતાના પક્ષમાં કરી લીધી અજીતબેગે, અને એ વેશ્યાઓને સાધુના લુગડા પહેરાવતા શીખવાડી દીધા, અને સાધુ કેવી રીતે જીવે છે એ જીવતા થોડુંક શીખવાડી દીધું. અને પછી કીધું કે તમે કર્મઠી બાયારે પરિચય વધારો, અને પરિચય વધારીને ફોસલાવી પટાવીને તમે એને મારા ઘરે લઈ આવો. જુઓ તમે દુષ્ટોની દુષ્ટતા તો જુઓ ક્યાં સુધી પહોંચે છે. એટલે જ કહે છે કે બધાય સાધુ વેશધારી કે બધી સાધ્વીઓનો વિશ્વાસ કરવો જોઈએ નહીં. એની યારે ઉઠક બેઠક વધે, પછી કઈક આપણે એના સ્વભાવને જાણીએ, પરિચય થાય, આ તે પછી જ મનુષ્યએ વિશ્વાસ કરીને સંગ કરવો જોઈએ. ગાડરિયા પ્રવાહની જેમ ના દોડવું જોઈએ. ઘણા તો ગાડરિયા પ્રવાહની જેમ દોડતા હોય, હાલો અહીંયા સંગ કરીએ, અહીંયા સંગ કરીએ, પણ અહીંયા સંગ કરવા જેવું હોતું નથી ખરેખર. આવી વસ્તુ છે. તો આ 2 સાધ્વી જે વેશ્યાઓ હતી એ સાધ્વી બનીને ગઈ, અને કર્મઠીબાઈ જ્યાં રોજ યમુના સ્નાન કરે ને ત્યાં આ 2 જણીઓ પણ યમુના સ્નાન કરે. જ્યાં વેશ્યા સ્નાન કરે ત્યાં જ આ 2 જણીઓ યમુના સ્નાન કરતી હતી, કારણ કે એને દેખાડો કરવો હતો કે જેથી કર્મઠીબાઈ આકર્ષિત થાય. તો ધીરે ધીરે રોજ સ્નાન કરતા હતા ને, તો એક દિવસ કર્મઠીબાઈ પૂછે છે કે બહેનો તમે વૃંદાવનમાં ક્યાં રહ્યો છો? તો કે અમે ફલાણી જગ્યાએ રહીએ છીએ અને ભજન કરીએ. કર્મઠીબાઈ ને ભાઈ બધાને ભક્ત સંઘની ઈચ્છા તો હોય ને. કર્મઠીબાઈ ને એમ થયું કે આ 2 સારી સાધ્વીઓ છે તો આની હારે ક્યારેક આપણે સત્સંગની ચર્ચા કરશું. એટલે સત્સંગની ચર્ચાના લોભે કર્મઠીબાઈએ એની હારે પરિચય વધાર્યો. એની હારે પરિચય વધારે છે સત્સંગના લોભે. પછી શું થયું? સત્સંગના લોભે એનો પરિચય વધી ગયો. પરિચય વધી ગયો ને સત્સંગના લોભે, એટલે પછી ધીરે 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 કર્મઠીબાઈ પૂછે છે તમારી ગુરુ કોણ છે? તો કે અમારા ગુરુ તો હિમાલયમાં ભજન કરે છે, રાધા કૃષ્ણના રસિક છે, અને વૃંદાવન ક્યારેક ક્યારેક આવે છે. તો કર્મઠીબાઈ કે હવે તમારા ગુરુ આવે ને તો મને દર્શન કરાવજો, મારે પણ તમારા ગુરુના દર્શન કરવા છે. સહજ છે, આપણે જેનો સંગ કરતા હોય એ પણ જે સંતનો સંગ કરતા હોય એની હારે જોડાવાની આપણે ઈચ્છા થાય, અને સહજ રીતે ઈચ્છા થાય તો એમાં કઈ દોષ નથી. એવી ઈચ્છા તો થવી જોઈએ કે આપણે સંત પણ જોઈ જોઈને સંગ કરવાનો. આપણે જેનો સંગ કરતા હોય એ પણ કોઈ સારા સાધકનો સંગ કરતા હોય તો એવા સાધકો સાથે સત્સંગનો પરિચય વધારવામાં કોઈ દોષ નથી. પણ કર્મઠીબાઈ તો બિચારા ભોળવળમાં આવી ગયા તો કે અમારા ગુરુ ઓલી વેશ્યાઓ કે 2 દી પછી જ આવવાના છે વૃંદાવનના, તો અમે એના દર્શન તમને કરાવી દેશું. તો કે ઠીક છે. પછી ઓલી વેશ્યાઓએ બધી ચાલબાજી કરી લીધી. અજીતબેગને કહી દીધું કે હવે એ ઘરે આવવા તૈયાર થઈ ગયા છે એટલે અમે એને ઘરમાં પૂરી દેશી, પછી તમે જાણો ને તમારું કામ જાણે, ઓલી વેશ્યાઓ કહે છે. તો કે ઠીક છે. કર્મઠીબાઈ તો હરખાતા હતા કે બહેનો આવા ભાવવાળા છે તો એના ગુરુ કેટલા ભાવવાળા હશે. એવી રીતે કર્મઠીબાઈ હરખાતા હતા, કારણ કે સાધુ સંઘથી કોને પ્રસન્નતા પ્રાપ્ત ન થાય. હા, એક વાત છે કે સાધુ સંઘ જો ભગવાન એની પ્રેરણાથી કરાવે ને તો એ સાધુ સંઘ બહુ જલ્દી ફળદાયી થાય છે. આપણે આપણી બુદ્ધિથી સાધુ સંગ કરવા જાય છે ને તો એટલું ફળદાયી નથી થતું, કારણ કે આપણી બુદ્ધિ ક્યારેક ખોટાને પણ પકડી લઈએ. પણ જો ઈશ્વરના નામનો જપ કર્યો હશે, કીર્તન કર્યા હશે,
અને ઈશ્વરની અંદર જો સતત ડૂબેલા હશે ને તો એને ભગવાન હારો સંગ આપને અપાવી દે. ભગવાન ખુદ હારો સંગ અપાવી દેશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે મનુષ્યએ હંમેશા સંગ વિચારીને કરવો અને ખાસ કરીને બહુ દોડવું નહીં. ઈશ્વર ઉપર છોડીને ભજન કરવાનું. ઈશ્વર જ તમને હાથા સંગ પાસે પહોંચાડી દેશે, આવો મને પાકો વિશ્વાસ છે. તો 2 દી પછી કર્મઠીબાઈ તૈયાર થઈ ગયા છે. એને ખબર હતી કે આજે ફલાણી 2 બહેનો છે, એના ગુરુને આપણે મળવા જવાનું છે. તો અરખાતા કર્મઠીબાઈ ગયા. આ 2 સાધ્વીઓ જે વેશ્યા હતી એ પણ કર્મઠીબાઈને પોતાના ઘરે લઈ ગયા. ઘરે લઈ ગયા ને એટલે કર્મઠીબાઈ કીધું, ક્યાં છે તમારા ગુરુ મહારાજ? તો કે તમે બેસો. કે અમારા ગુરુ મહારાજ બાજુના ઓરડામાં ભજન કરે છે, એનો નિત્યક્રમ પૂરો થાય ને એટલે તમને મળશે, તમે બેસો. એટલે કર્મઠીબાઈ બેઠા. ત્યાં ઓલી 2 બાઈઓ એમ કે છે, અમારે જરાક કામકાજ છે ને, ગુરુની સેવા માટે શાકભાજી ને એવું લેવાનું છે ને, તો અમે લેતા આવીએ, ત્યાં સુધી તમે બેસો. એમ કહીને ઓલી 2 જણીઓ ગઈ અને બારેથી હાકર મારી દીધી. એ 2 જણીઓએ કપટ કર્યું અને બારેથી હાકર મારી દીધી. એટલે કર્મઠીબાઈને એમ થયું કે આ તો હાકર કેમ મારી હશે? પેલા એને એમ થયું ઠાલું બંધ કર્યું હશે. પછી બાજુના રૂમમાંથી ઓલો અજીત બેગ નીકળ્યો. અજીત બેગ નીકળો ને એટલે કર્મઠીબાઈ ગભરાઈ ગયા કે અરે આ ગુરુની જગ્યાએ મુસલમાન ક્યાં નીકળો? એના વસ્ત્રો પર ખબર પડી ગઈ કે આ મુસલમાન છે. એટલે અજીત બેગ એમ કહે છે કે મેં જ તને બોલાવ્યું છે, તારા રૂપ ઉપર મોહિત થઈ ગયો છું, બોલ તારે જે જોતું હોય એ આપું, તને રાણી બનાવી દઉં, આમ કરી દઉં. કોસલાવા માંડ્યો કે રાણી બનવું હોય તો રાણી બનાવી દઉં, હા તે તું મને પરણી જા, મારી બની જા. પણ આ તો ભાઈ કર્મઠીબાઈ હતા, જેના હૃદયમાં કૃષ્ણ પ્રેમની વ્યાકુળતા જાગી ગઈ હોય અને જેના હૃદયમાં કૃષ્ણ પ્રેમ ઘર કરી ગયો હોય ને, એના હૃદયમાં કોઈ પર પુરુષનું સ્થાન હોતું નથી. આવી જ ન શકે. જ્યાં કૃષ્ણ બેઠો હોય અહીંયા આવા હળેલિયા લોકોનું કોણ ધ્યાન કરે? કર્મઠીબાઈ કઈ જેવે તેવા સાધ્વી નહોતા કે કૃષ્ણ પ્રેમ છોડીને સંસારમાં ફસાઈ જાય. તો પાકા સાધ્વી હતા, એકદમ પાકા. એટલે કર્મઠીબાઈએ છે ને અજીતબેગને ધમકાવી નાખ્યો કે જાઓ દે મને. દરવાજો ખોલ્યો તો બહારથી હાકર દીધેલી હતી. એટલે કર્મઠીબાઈને ખબર પડી ગઈ કે હવે તો ભગવાન જ રક્ષા કરશે. એટલે કર્મઠીબાઈએ પોકાર કર્યો. પોકાર કરીને ઠાકોરજીને બોલાવે છે. તો અજીતબેગ એને મતલબ બળાત્કાર કરવા માટે આગળ વધ્યો તો કર્મઠીબાઈની અંદર સિંહનીના દર્શન થયા. એની જગ્યાએ તો ભક્તમાલમાં લખે છે કે સિંહની 3 નાખી હા કરતી, 3 નાખીએ તો અજીતબેગના ઝાડા પેશાબ નીકળી ગયા, એવું લખ્યું છે ભક્તમાલની અંદર. એના તો ઝાડા પેશાબ પર નીકળી ગયા સિંહને જોઈને, અને મૂર્છિત થઈ ગયો, બેભાન થઈ ગયો અજીતબેગ. પછી કર્મઠીબાઈ ત્યાંથી વયા જાય છે. ભગવાન તાળા ખોલી દે છે દરવાજા. કર્મઠીબાઈ વયા ગયા. બીજે દિવસે અજીતબેગને એમ થયું કે આ તો મેં ખોટું કર્યું, આ તો કોઈ પહોંચેલી સાધ્વી છે અને પહોંચેલી સાધ્વી સાથે મેં આવું કર્યું. એને પછી ભય લાગ્યો ને એટલે પછી અજીતબેગ કર્મઠીબાઈ પાસે ગયો અને માફી માંગી. તો કર્મઠીબાઈ કે એક શરતે માફ કરું કે આજ પછી કોઈ પણ સ્ત્રી સામે તું કુદ્રષ્ટિ કરતો નહીં, કે તો તને માફ કરું, નહીતર માફ ન કરું. ઓલો કબૂલ થઈ જાય છે કે આજ પછી હું કોઈ પણ સ્ત્રી સાથે કુદ્રષ્ટિ નહીં કરું, તમે મને માફ કરો. આ રીતે કર્મઠીબાઈ અજીતબેગના ચંગુલમાંથી બચ્યા ભગવાનની કૃપાના કારણે, અને પછી ભગવત પ્રાપ્તિ કરી. તો ચરિત્ર સાબિત કરે છે કે એટલું સહેલું નથી સંસારમાં રહીને વિરક્ત થઈને ભજન કરવું. જમાનો બહુ બદલી ગયો છે. હવે કઈ આ જમાનો જોવા જેવો રહ્યો નથી. માણસો ભલે એમ કહેતા હોય કે જીવવા જેવો યુગ છે, મોબાઈલનો યુગ છે, એટલે જીવવા જેવો નહીં, આ બેકાર યુગ છે. આમાં પ્રભુ ભજન મળી જાય તો વાંધો નથી.